સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય. ભાગ 67. આખી દુનિયામાંથી જે ગણ્યા ગાંઠિયા પાવરફુલ માણસો છે તે વિકાસનો દોર પોતાના હાથમાં લઈ લે છે. તે મહારથીઓ પોતાની રીતે પોતાનો સ્વાર્થ સધાય તે મુજબ વિકાસ કરાવે છે અને તેમાં બાકીના બધા લોકો, કરોડો માણસો તેની પાછળ પાછળ વિકાસનો હિસ્સો બનતા રહે છે. વિકાસમાં તો બધા જ જોડાઈ શકે છે, પરંતુ કેવો વિકાસ કરવો, કેવી રીતે વિકાસ થવો જોઈએ જેથી પોતાનો સ્વાર્થ સધાય તે બધું દિશા નિર્દેશન પેલા અમુક પાવરફુલ મહારથીઓનું હોય છે. આ જે આંગળીના વેઢે ગણાય તેટલા 5, 25, 50 પાવરફુલ માણસો ખરેખર બુદ્ધિમાન હોય છે અને બીજા સામાન્ય માણસો કરતાં અમુક અંશે જ્ઞાની પણ હોય છે. આ જ્ઞાન એટલે ભૌતિક જ્ઞાન, એટલે કે તે આત્મજ્ઞાની જ હોય, પરંતુ તેનું આત્મજ્ઞાન ભૌતિક જગત તરફી હોય, એટલે તે બધા ભૌતિક જ્ઞાની કહેવાય. જેમ વૈજ્ઞાનિકો આત્મજ્ઞાની હોય છે, પરંતુ તેનું આત્મજ્ઞાન પદાર્થવાદી હોય છે, ભૌતિકી હોય છે, તેમ આ લોકો પણ ભૌતિકી જ્ઞાની હોય છે, મટીરિયાલિસ્ટિક હોય છે, જળવાદી હોય છે, અનાત્મવાદી હોય છે. તેનો મતલબ એવો નથી કે તે બધા અધર્મી હોય છે, ખરાબ હોય છે, પરંતુ જળવાદી એટલે કે સાંસારિક દ્રષ્ટિકોણ ધરાવતા હોય છે. તેથી તે માણસો આ ભૌતિક સંસારમાં જ પોતાનો વિસ્તાર વધારતા હોય છે. પોતાના પાવર પ્રમાણે વધારેમાં વધારે સંસાર પર, આખી માનવજાત પર પોતાની પકડ જમાવવા માંગતા હોય છે. અને પછી તો આખી માનવજાતનો રિમોટ કંટ્રોલ તે માણસો પાસે આવી જાય છે. જો કે આખી માનવજાત પર કંટ્રોલ કરતા આવા બુદ્ધિશાળી પાવરફુલ મહારથીઓમાં પણ જે ઝડપે બૌદ્ધિક આંક વધતો હોય તે ઝડપે જ્ઞાન તો ન જ વધી શકે અને નથી જ વધતું. જે ઝડપે બુદ્ધિ વધે છે તે ઝડપે જ્ઞાન નથી વધી શકતું, તે કેમ માની શકાય? જેમ કે છેલ્લા 50-60 વર્ષ થયા કોઈ મૂળભૂત આવિષ્કાર નથી થયો. સંશોધનો ઘણા થયા છે અને થતા જ રહે છે, પરંતુ જેને પાયાની શોધ કહી શકાય, ક્રાંતિકારી શોધ કહી શકાય તેવા આવિષ્કારો નથી થયા. અહીં કોમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શોધો તો થઈ છે, એવા પ્રશ્નો ન કરતા, કારણ કે તે બધાની પાછળ રહેલા સિદ્ધાંતો, તે બધાની અંદર રહેલા કોમ્પોનન્ટ વગેરે તો 50-60 વર્ષો પહેલાંની થયેલી શોધોનું પરિણામ છે. તે બધી પાયાની મૂળભૂત શોધ કહેવાય. મોબાઈલ, કોમ્પ્યુટર વગેરેને બુનિયાદી શોધ ન કહેવાય. આવી અડધી સદી, 1 સદી પહેલાં થયેલી બુનિયાદી શોધો પછી જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો તેમ તેમ તેમાં સંશોધનો થતા ગયા, નવીનીકરણ થતા ગયા, મોડિફિકેશન થતા ગયા, પરંતુ આવિષ્કારો અટકી ગયા. પહેલાં કેલ્ક્યુલેટર બન્યા, પછી તેમાંથી કોમ્પ્યુટર વગેરે બનતા ગયા અને વધુ ને વધુ નાના પણ થતા ગયા. આ રીતે સંશોધનો બહુ જ થયા અને તેમાં જરૂરી નાની મોટી શોધો પણ થઈ, પરંતુ વિશેષ કશું નહીં. હા, જે ગોડ પાર્ટિકલ તરીકે ઓળખાય છે તે હિગ્સ બોઝોનની શોધ થઈ, પરંતુ તે પણ સૈદ્ધાંતિક રૂપે તો 50 વર્ષ પહેલાંની શોધ છે. 1964માં પીટર હિગ્સ અને સત્યેન્દ્રનાથ બોઝ, આ બંને વૈજ્ઞાનિકોના નામ પરથી મૂળભૂત કણ, પ્રારંભિક કણ, હિગ્સ બોઝોન પાર્ટિકલનું નામ રાખવામાં આવેલું છે. એટલે શોધ તો ત્યારે થયેલી, ફક્ત પ્રેક્ટિકલ 2012માં થયું. તેથી તે શોધ પણ અત્યારની ન કહેવાય. અત્યારે નાની મોટી શોધ થાય છે, બાકી બધા સંશોધનો થાય છે, મોડિફિકેશન થાય છે. જે પ્રાયોગિક હતું તે વ્યવહારિક બને છે, પરંતુ નવા આવિષ્કારો નથી થતા. તે સાબિત કરે છે
કે માણસમાં બૌદ્ધિક વિકાસ થાય છે, પરંતુ આત્મજ્ઞાનમાં કોઈ વધારો નથી થતો. 50-60 વર્ષ પહેલા તેના કરતાં અનેક ગણા આધુનિક ઉપકરણો અત્યારે વિકસિત થયા છે. કમ્પ્યુટરો, સુપર કમ્પ્યુટરો, AI મશીનો વગેરે અનેક અદ્યતન ટેકનોલોજી અત્યારે વૈજ્ઞાનિકોને મદદરૂપ થઈ રહી છે. તે બધો વિકાસ છે. આટલી બધી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને થતી જ રહે છે. અદ્યતન ટેકનોલોજી વિકસિત થઈ અને થતી જ રહે છે. છતાં વૈજ્ઞાનિકો એટલું આત્મજ્ઞાન વિકસાવી નથી શક્યા કે મૂળભૂત આવિષ્કારો કરી શકે. તેથી સાબિત થાય છે કે જેમ ટેકનોલોજીમાં વિકાસ ઝડપી બની શકે છે, તેમ બૌદ્ધિક ક્ષમતા વિકસાવી શકાય છે. પરંતુ આ ટેકનોલોજીના વિકાસથી કે બૌદ્ધિક વિકાસથી આત્મજ્ઞાનમાં કોઈ જાતનો વિકાસ ન થઈ શકે. 100 વર્ષ પહેલાં જ્યારે આધુનિક ઉપકરણો ન હતા, જ્યારે ટેકનોલોજીનો અભાવ હતો, ત્યારે વૈજ્ઞાનિકોએ અણુ પરમાણુની શોધ કરી હતી. અણુ પરમાણુઓને બાંધી રાખનાર 4 બુનિયાદી તાકાત ફંડામેન્ટલ ફોર્સની શોધ કરી હતી. તે 4 ફંડામેન્ટલ ફોર્સમાંનો એક ફોર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે. અને પછી તેમાંથી ઇલેક્ટ્રિસિટીની શોધ થઈ. તે વીજળીને ઘેર ઘેર પહોંચતી કરી. આ વીજળીમાંથી વીજાણુ યંત્રો એટલે કે ઇલેક્ટ્રિસિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સની શોધ થઈ. બસ પછી આ ઇલેક્ટ્રોનિક્સમાં એવા તો જબરદસ્ત સંશોધનો થયા, ઝંઝાવાતી શોધો થઈ અને ટેકનોલોજીના વિકાસની આંધી આવી. આ આંધીમાં અંતરથી આવતું આત્મજ્ઞાન ઉડી ગયું. આજે આટલી બધી ટેકનોલોજી હોવા છતાં બાકી બચેલા 3 ફંડામેન્ટલ ફોર્સમાંથી એક પણ ફોર્સમાં માણસ ફેરફાર નથી કરી શકતો, નથી એવા કોઈ સિદ્ધાંતો બનાવી શકતો, કારણ કે એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. ફક્ત ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે અને તેની આસપાસ ઇલેક્ટ્રોનિક્સને કેન્દ્રમાં રાખીને તેને લગતી ટેકનોલોજી વિકસાવ્યા કરે છે. સારું કે ખરાબ, પરિણામની પરવા કર્યા વગર બસ પોતાના સ્વાર્થ ખાતર વિકસાવ્યા કરે છે. વિવેક બુદ્ધિ વાપર્યા વગર ઇલેક્ટ્રોનિક્સની ચાવીથી ટેકનોલોજીના તાળા ખોલ્યા કરે છે. પહેલી કહેવતની જેમ વાંદરાને નિસરણી મળી ગઈ હોય અને તેના પર બેફામ ઉછળકૂદ કર્યા કરે, તેમ અત્યારના બુદ્ધિશાળીઓ વૈજ્ઞાનિકો બૌદ્ધિક રીતે ટેકનોલોજીનો ખતરનાક ઝડપે વિકાસ કર્યા કરે છે અને બેફામ ખતરનાક ઉપયોગ પણ કર્યા કરે છે. ખબર છે ટેકનોલોજીનો આ રીતે ઉપયોગ કરવાથી ભવિષ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે, છતાં વૈશ્વિક સ્તર પર સારા નરસા ઉપયોગો થતા જ રહે છે. તમને એમ થશે કે બાપુ ટેકનોલોજીને વિકાસને કેમ વખોડે છે? આધ્યાત્મ પછી બીજા નંબરે મારો પ્રિય વિષય હોય તો તે ભૌતિક વિજ્ઞાન છે, સાયન્સ અને ટેકનોલોજી છે. સાયન્સ અને ટેકનોલોજી સંપૂર્ણપણે ભૌતિક હોય છે, સાંસારિક હોય છે, અને આધ્યાત્મ અલૌકિક હોય છે, પારલૌકિક હોય છે. બંને સામસામા અંતિમો હોય છે, વચ્ચે સંપૂર્ણ સંસાર સમાયેલો હોય છે. પરમાત્માએ, સર્જનહારે કે કુદરતે ભૌતિક વિજ્ઞાન, રાસાયણ વિજ્ઞાન વગેરે તમામ વિજ્ઞાનના નિયમો, સિદ્ધાંતો બનાવ્યા અને તેના આધારે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ વગેરેનો ઉપયોગ કરીને આ ભૌતિક દુનિયાનું, સૃષ્ટિનું કમાલનું સર્જન કર્યું છે. વૈજ્ઞાનિકો તે બધા નિયમો, સિદ્ધાંતોને શોધે છે અને તેના આધારે દુનિયાને, બ્રહ્માંડને સમજવાની કોશિશ કરે છે. સર્જનહારના આ સર્જનને સમજવાની કોશિશ કરે છે. જો વૈજ્ઞાનિકો જરાક નજર બીજી રીતે દોડાવે તો દુનિયાના સર્જનહારને પણ પામી શકે. બસ નજરભરનો ભેદ છે, દ્રષ્ટિ ભેદ છે. દ્રષ્ટિ ઉઠે છે તો સૃષ્ટિનું સર્જન દેખાય છે, મસ્તક ઝૂકે છે તો તે સર્જનહાર દેખાય છે. તો આ ભૌતિક સૃષ્ટિમાંથી સર્જનહાર તરફ આગળ વધવું હોય તો ભૌતિક વિજ્ઞાનનો હાથ પકડી શકાય.
કારણ કે તમામ વિજ્ઞાનની શાખાઓ અંતે તો આધ્યાત્મ વિજ્ઞાનમાં જઈને પૂરી થશે. જેમ ગંગોત્રીથી ગંગાની યાત્રા શરૂ કરીએ તો અંતે ગંગા સાગર પહોંચી શકાય, તે રીતે ભૌતિક વિજ્ઞાનની કોઈ પણ શાખાઓ કે કોઈ પણ વિજ્ઞાન અંતે તો આધ્યાત્મ વિજ્ઞાન સુધી પહોંચે છે. એટલે કે ભૌતિક વિજ્ઞાન નામની ગંગોત્રીથી જ્ઞાન ગંગાની યાત્રા આધ્યાત્મ વિજ્ઞાન નામના ગંગા સાગર સુધી પહોંચતી હોય છે. જો કે આ પ્રવાસ સાહસવીરોનું કામ છે, કાંઠે બેસી આચમન કરનારાનું કામ નહીં. પરંતુ અત્યારનું ભૌતિક વિજ્ઞાન તે રીતે આગળ નથી વધતું. હવે આ ભૌતિક વિજ્ઞાનની જ્ઞાન ગંગા નથી રહી, આ ટેકનોલોજીનું સુનામી બની ગયું છે. એટલે જ તો અદ્યતન ટેકનોલોજીએ આત્મજ્ઞાનને ગુંગળાવી નાખ્યું છે. કારણ કે 500 વર્ષથી લઈને 20મી સદીના પૂર્વાર્ધ સુધીમાં જેટલી પાયાની શોધો થઈ છે, જેટલા ક્રાંતિકારી આવિષ્કારો થયા છે, તેટલા ઇતિહાસમાં ક્યારેય નથી થયા. અને તેના ફળ સ્વરૂપે ઈસવીસન 1960થી લઈને અત્યાર સુધીના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ટેકનિશિયનો, ડોક્ટરો અદ્યતન ટેકનોલોજી વિકસાવી શક્યા છે. મેડિકલ લાઇનમાં જટિલ ઓપરેશનો શક્ય બન્યા છે. માણસો અવકાશ યાત્રા કરી શકે છે, ચંદ્ર પર જઈ શક્યા છે, દુનિયા મુઠ્ઠીમાં લઈને ફરી શકે છે. આ બધાની પાછળ આજથી 50-60 વર્ષ પહેલાંની 400-500 વર્ષ ચાલેલી વૈજ્ઞાનિક ક્રાંતિ કામ કરે છે. ત્યારે અદ્ભુત આવિષ્કારો થયા, અસંખ્ય આવિષ્કારો થઈ ગયા. એ 400-500 વર્ષ દરમિયાન ભરપૂર જ્ઞાનની ગંગા વહેતી રહી. તેનો લાભ અત્યારે આપણે ઉઠાવી રહ્યા છીએ. પરંતુ ત્યાર પછી સાવ સોંપો પડી ગયો, જ્ઞાનમાં દુકાળ પડી ગયો, મૂળભૂત આવિષ્કારોના નામ પર ચોકડી લાગતી ગઈ. એવું કેમ થયું? દ્રષ્ટિ ઉઠે છે તો સૃષ્ટિનું સર્જન દેખાય છે. મસ્તક ઝૂકે છે તો તે સર્જનહાર દેખાય છે. અર્થાત મનુષ્ય પાસે સૃષ્ટિને, સૃષ્ટિના સર્જનને કે તેના સર્જનહારને સમજવા કે પામવા માટે મહત્વના 2 સાધન હોય છે. એક વિજ્ઞાન અને બીજું કલા. પછી તો તેમાં ઘણું બધું ઉમેરાતું જતું હોય છે, પરંતુ મુખ્યત્વે સાયન્સ એન્ડ આર્ટ હોય છે. વિજ્ઞાન કુદરતને તલસ્પર્શી રીતે સમજવાની કોશિશ કરે છે, કુદરતના રહસ્યો ઉકેલવાની કોશિશ કરે છે. કલાને કુદરતના રહસ્યોથી કોઈ મતલબ નથી. કલાને તો કામણગારી કુદરતમાં ઓતપ્રોત થવું હોય છે. વિજ્ઞાનને કુદરતની અંદરને અંદર પહોંચવામાં રસ હોય છે. કલા તો પોતાનામાં કુદરતને સમાવી લેવા આતુર હોય છે. વિજ્ઞાન અને કલા બંનેની તાસીર તો વિપરીત હોય છે, પરંતુ બંનેમાં મેળવવાની અને પામવાની તીવ્રતા હોય છે. વિજ્ઞાન અને કલા બંનેને સૃષ્ટિનું સર્જન વિવિધ રીતે આકર્ષે છે. બંનેના આકર્ષણના કારણો પણ અલગ અલગ હોય છે. પરંતુ જો બંનેમાં એક તત્વ ઉમેરાઈ જાય તો સર્જનથી આગળ વધી સર્જનહાર સુધી પહોંચી જાય. તે તત્વ છે પ્રેમપૂર્ણ શરણાગતિ. વિજ્ઞાન હોય કે કલા અહંકારથી દ્રષ્ટિ ઊંચી રાખે છે તો સૃષ્ટિના સર્જન સુધી જ પહોંચી શકાય છે, પરંતુ અહોભાવથી મસ્તક નમાવીને તો સર્જનહાર સુધી પહોંચી શકાય છે. પ્રભુને પામવા માટે તમારી પાસે સાધન કોઈ પણ હોય, વિજ્ઞાન હોય, કલા હોય, ભક્તિ હોય કે સાધના હોય, પરંતુ સંપૂર્ણ પ્રેમપૂર્વકની શરણાગતિ વિના બધું નકામું. સર્જનથી સર્જનહાર સુધી પહોંચવાની જ વાત છે. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું તેમાં જીવનનું અંતિમ લક્ષ્ય ચાલુ રહેશે.